વિજાપુર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નડતરૂપ દબાણો દૂર કરાયા હતા। મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસથી લઈને ચક્કર વિસ્તાર સુધીના જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ અને છાપરાઓને દૂર કરવામાં આવ્યા હતા। આજરોજ વિજાપુર નગરપાલિકા ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વિજાપુરના ખત્રી વિસ્તારથી લઈને ટક્કર વિસ્તાર સુધીના જાહેર માર્ગ પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ટ્રાફિકની સમસ્યાને અવારનવાર સર્જાતા અને એ સમસ્યાને દૂર કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વિજાપુરમાં ખત્રી કુવાથી લઈને ચક્કર વિસ્તારથી સ્ટેશન રોડ જવાના માર્ગ પર ટ્રાફિકની સમસ્યાએ એક માથાનો દુખાવાના ભાગરૂપ બની રહી છે। ત્યારે નગરપાલિકા દ્વારા રોડ પરની સાઈડમાં દબાણ કરાયેલા છાપરાઓ અને લારીઓ હટાવવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ ટ્રાફિક સમસ્યાનો નિકાલ આવે। નગરપાલિકા દ્વારા રોડ સાઈડ પર દબાણો કરવાવાળાઓને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે શું નગરપાલિકા દ્વારા આ ટ્રાફિક સમસ્યાનું નિવારણ કાયમી ધોરણે લવાશે કે પછી શું ફક્ત નગરપાલિકા દ્વારા ખાલી દેખાવ પૂરતું દબાણ હટાવ ઝુંબેશ ચલાવી રહ્યું છે। સુનિલ બારોટ, વિજાપુર।